જય ખુખાર મેરડીમાં માતાજીએ અગાઉ કરેલી ભવિષ્યવાણી બની સત્ય તે વાત ઉપર ખુખાર મેરડીમાં શું કીધું તે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેરડીમાં. તારા માતાજી બોલ્યા હતા કે તને દીકરો આપ્યા વગર નહીં રોક્યા, પણ તું મારા કયાના પાલનમાં રહેજે, હું જે કહું ને એટલું તું કરજે. મેં કીધું સારું માતાજી. પછી માતાજી હું ધીરે ધીરે આવતો હતો ને, તમે મારી વાઈફના સદદોષ જાહેર કર્યા હતા, એનું નિરાકરણ અમે કર્યું ને તો અમને આજે દીકરો આપ્યો છે માતાજીએ. મેં લગ્ન કરીને માતાજીના દર્શન કરવા આવ્યા તો માતાજીએ શું કીધું હતું તમને એ સમયે? દીકરો આપ્યા વગર નહીં રહું તને. બરાબર. એ સમયે આશીર્વાદ રૂપે માતાજીએ એવું કીધું કે તમને અત્યારે દીકરો છે અમારે. દીકરો આપ્યો માતાજી આપ્યો. वीडियो में आप जिस व्यक्ति को देख रहे हो वो लगभग 4 साल से बारेजा धाम मां बहुचर मेलड़ी के दरबार में आते हैं. वो जब शादी करके माताजी के दर्शन करने आए थे तब माताजी ने उनको आशीर्वाद के रूप में पुत्र प्राप्ति होगी ऐसा कहा था. आज 2 साल बाद श्री बहुचर मेलड़ी मां की कृपा से उनके घर पुत्र का जन्म हुआ है और आज वो माताजी के दर्शन करने एवं उनके पुत्र का नामकरण करवाने के लिए बारेजा धाम आए हैं. राम राम. बरोबर. તમે કેટલા સમયથી આશરે આવો છો માતાજીના સાનિધ્યમાં? લગભગ જૂના ઘરે માતાજી બેસતા હતા ને શરૂઆતમાં 4 વર્ષથી. હા 4 વર્ષ ત્યારથી માતાજી આવું છું. એના મોડવામાં જઈલી છું માતા. હા માતાજી આયા બાઈક લઈને. પેલા બાઈક લઈને. હા માતાજી બાઈક લઈને આયા. મારા દીકરા તો ગાડી નથી, બાઈક લઈને પૂછ. તારે આશીર્વાદ આલ્યા હતા. સારા આશીર્વાદ. પણ એનો ભાવ હતો કે માં એક વખત આય માં. તારે એમના ગામ વાળા કુટુંબ વાળા વિચારતા કે આ ચેવી માતા પાછી ખુખાર મેલડી કે નહીં. સાચી વાત મારી. હે ને? સાચી વાત. પછી અત્યારે તો એ જ પૂછતા હશે કે તું જાય છે? હા પૂછે ને? હા પૂછે. ભલે આ તમારા મહેનત નું તમારી જે ભક્તિ કરી એનું પરિશ્રમ નું ફળ છે. અને હું જે બોલી છે આમાં કોઈ દાડ આગુ પાછું થયું ના હોય મારી. થયું ના થાય. ના થાય. ભલે આશીર્વાદ છે ખૂબ. રામ તને તારા દીકરાને બધાને રામ આશીર્વાદ આપો. ઉપાસ નતા થતા તોય પરાણે કરાવડાયા વણે કઈ કઈ સાચું ખોટું. જેટલી વાગે મને નહીં થતું બીજો ઉપાય બતાવે ને તા કે નાખ કર એમ કરીને તોટી જ્યા ને પછી પાછા ચાલુ કર્યા ને પછી કર્યા પણ કર્યા ખરા મારી. આ એનું ફળ. પછી કે ચાલશે તો હું ચલાવ. હા ચાલશે તાર. ભલે રામ. રવિવાર રજા તો થઈ જાય. લે તું સ્પેશિયલ મને આવા માટે રજા તલવાર મોની. ભાઈ એવી મોનતા ના રાખા માં ઘેર જ બેહી રે શીઠ્યો ઘેર પગાર આલવા આવો. કર્તવ્ય તો કરવું પડે ને આપણે. જરૂરી હોય. મેં હમણાં શું કીધું? સતનો સદુપયોગ થાય. આ યોગ્ય કહેવાય કે માં મારે મોનતા કરવા આવવાનું, મારે રવિવાર નોકરી પર રજા નહીં મળતી, પણ તું માં તને તલવાર આલું છું, મને રજા મળે સ્પેશિયલ તારી મોનતા કરવા માટે તો મળી જાય. બસ એમ આ યોગ્ય કહેવાય. પછી એમ કે માડી મને મારો સીટીઓ ફોન જ ના કરે ઘેર બેઠા જ પગાર હાલત મેર પડે એવી ના થાય. રામ રામ. રડવાનું કારણ હોય કોઈના દેખતા ખવડાવવું નહીં. પેલા ને એવું કેતા કે નજર લાગી તો અત્યારે હોય સત્ય હોય. એટલે દરેક દીકરાની માયો કહું છું કોઈ જોતું હોય ને એવી રીતે ખવડાવવું નહીં. પેલા તો છોકરો એના દેખાય ખવડાવે ખબર ના પડે, પણ આજ કોક ને એવી નજર હોય આ તે એના માથેથી લોટો પાણી લઈ વારી ઘરની બહાર ઢોર કરી દે. અને આ ધ્યાન રાખવાનું ખાસ દરેક ને કહું છું. રામ રામ. કોઈ એવું ઝાડ હોય, આંબલી હોય, કોઈ એવી જૂનો વડ હોય, એવી જગ્યા આવા નાના દીકરાઓને બેહાડવા નહીં. ખાલી ચમકશે ને તો એનું કોક દેવ રડાવા આવી જશે. એટલે ધ્યાન રાખવું. નામ પાડો તમે. તું કે છે નામ પાડવા? અમે બધા ગઈએ મારી. ભલે રામ. એનું નામ વિવેક. વિવેક જેની અંદર જ્ઞાન હોય, સમજ હોય, પણ સારું વિવેક ના હોય ને તો બેકાર. એટલે જ્ઞાન સમજ છે પણ આ વિવેક ના હોય તો બધું બેકાર. રામ રામ. રામ રામ મારી. મેં મોનતા રાખી હતી કે મારે સારો દિવસ હશે તારે હું પોતનારીનું તોરણ અને ઘોડિયું 1 કિલો પેડા ચડાવીશું. બરોબર. આગળ 3 વાર કેસ બગડી ગયેલું. બરોબર. અને પછી બે જોડવા, એક દીકરો ને એક દીકરી જોડવા. બરોબર. પેલા કેટલી જગ્યાએ ફર્યા અને કેટલી જગ્યાએ તમે માનતાઓ રાખી? બહુ જગ્યાએ આ દીકરા માટે, દીકરી માટે, વસ્તાર માટે. તોય ક્યાંયથી કઈ નતો ફરક પડ્યો. બરોબર. ને અચાનક તમે ખુંખાર મેલડી માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને ખાલી એક જ પ્રાર્થના કરી તમે, અને એ પછી સારા દિવસો પણ થઈ ગયા. બરોબર. અને પછી આ દીકરો ને એક દીકરી જોડવા.
બરોબર. રામ દીકરો ને દીકરી બે આલ્યા. આમાં આ જો પટેલ એક દાડો બોલી હતી ને હમણાં વચ્ચે જ રામાડી કે જુડવા જોડકા લઈ અને મારી સાનિધ્યમાં લઈને આવું એ દાડ મોન જો હું મેલડી બોલું છું અને આ વાત બનશે તો સમજી લો હું માતા પ્રસન્ન આ વાત પૂરી કરી મેં માતાએ. સાચુમાં નામ પાડવાનું છે દીકરાનું દીકરીનું બેયનું. જો તો ખરા મામા કેવો મારા ભગવાને એક મોકો આલ્યો મન. પણ મોનતા કરવા આયા ભલે આયા પણ મારા પહેલા કેટલા ભૂવા કર્યા. કેટલા ભૂવા કર્યા આગળ બહુ કર્યા. કોઈ એવું કહેતું કોક બાંધી દીધી છે ને કોઈ એવું કહેતું મૂઠ ચોટ મારી છે ને કોઈ એવું કહેતું કોકે કરી નાખ્યું છે ને કોઈ એવું કે કંઈક પીવડાવી દીધું છે ને કંઈક ખવડાવી દીધું છે ને આ બધું કરી કીધું અને છતાંય તે કદાચ બધી વિધિ કરી બધી માનતાઓ રાખી દરેક તમારી કુળની માતાઓએ હાથ ના ઝાલ્યો કોઈએ ના ઝાલ્યો ખાલી મારા સાનિધ્યમાં આવી અને મારા પરચા જોઈ અને ખાલી મનથી માનતા રાખી એટલે આમ તો એકની જોડે એક બીજું ફ્રી આલ્યું. હું માતા આવું કહું છું. તમે તે એકની માંગણી કરી હતી. તમે તો એકની જ માંગણી કરી હતી ને ભલે માં દીકરો હશે કે દીકરી જે હશે એ ચાલશે. ચાલશે. આ શું ખોટું સાચી વાત. પણ છતાંય તે કદાચ મારા આશીર્વાદથી બે આલ્યા તો તમે મને શું આલ્યું? પોત નારિયેળનું તોરણ અને 1 કિલો પેડા અને 1 પાન અને 1 ચાંદીનું 17. બરોબર એક ચાંદીનું 76 એક પારણું 5 નારિયેળનું તોરણ અને પેડા આટલામાં 2 જુડવા આલ્યા. બરોબર તો હવે વિચાર કરો મારા સેવકોએ કોઈ બીજી માંગણી કરી? બીજી કોઈ ના. માંગણી કરી તમારી જોડે નહીં કે ભાઈ 2 દીકરા આલ્યા છે તમારે આટલાની બાધા કરવી પડશે, ના ના કરે. 5000 મિલવા પડશે, ના ના સોનાનું 76 લાવવું પડશે ના. કીધું? ના આ શું કહો છો ને? સાચું. હા નકર પાછા કહેશે કે માતાજી અંદર ખાને દીકરા આલે અને પછી અંદર ખાને ધીરે રહીને બાજુમાં જઈને કહી દે કે આટલા પૈસા મેલજો. નહીં કીધું ને? ના ના. ભલે રામ જો તો બેનું નામ આલતા હોય તો નામ મારું ગમશે? ગમશે ગમશે મારી. પછી એમ કહો કે માતાજી અમને નામ નહીં ગમતું તો ના એવું ના બને માં. બને જ નહીં. ચોથી આ તમારા બને આલેલા છે એવું અમે ના તમે કહીએ. કહો નહીં ને મને ના કહેવાય મામાથી એવું આટલું મોટું ફળ આલ્યું છે તમે મને ચોથી કહો. ના કહેવાય મારે. જો દીકરાનું નામ કૌશલ કૌશલ મામા અને દીકરીનું નામ આરાધ્યા. બરોબર? હા માં. કૌશલ આરાધ્યા બે ધાર્મિક નામ પાડ્યા છે જેથી એના ગુણો ઉતરે, મારા આશીર્વાદ ફળે, મારા ભગવાનના આશીર્વાદ ફળે. પણ ફરી એક વખત તમારી માતાજીની જે તે બાધાઓ કરીને આવો એ ફરી મારે એક વખત મારા દર્શન કરવા ઉપર આવજો આવું માતા કહું છું. હા હા માં. હા. શું કીધું પટેલ? મારી તો કરી દીધી મોનતા બાધા, બીજી તમારી માતાજીની જે તે લટ બાધા મોનતા કરવાની હોય અત્યારની લટ પહેલાની જે તે રાખી હોય કરીને પછી મારા સાનિધ્યમ ફરી એક વખત આવજો. હું જે કહું એ તમારે કરવાનું છે આવું માતા કહું છું. હા માં. હો હા માં. બીજું તમારા સોસાયટી એરિયાની ગાયો રખડતી અને 11 રોટલા મારા નોમથી ખવડાવી દેજે. મારા આશીર્વાદ રહેશે. રામ રામ. રામ રામ રામ. શું નામ તમારું? સેજલબેન સતીશભાઈ ગોહિલ ગામ પીરાના. શું માનતા રાખી હતી તમે? મારી માનતા એવી હતી, ખોખાની મેલરી માતાની માનતા એવી રાખી હતી. મારી 2 છોકરીઓ છે માં, મારી આટલી માનતા સ્વીકારજો માં. શેર માટીની ખોટ મારી પૂરી કરજો મારી. મારા પિયરમાં કોઈ નહોતું માં, ને મેં માગણી કરી હતી માને કે માં આટલી ભલે રામ. આગળ રામ મારી રામ. આગળ કેટલા વર્ષના અંતરે ને બે દીકરીઓ હતી? કેટલા વર્ષના અંતરે? એક 7 વર્ષની છે ને એકનું 5મું બેઠી. બરોબર. એટલે આગળ તમારે 2 દીકરીઓ હતી બે અને તમે દીકરીઓ દીકરા જ માટે હતી માં. માતાજીની ખુંખાર મેલડી માની ખોખાની મેલરી માની માનતા માનતા રાખી રાખી હતી. હતી. બરોબર. તો ધીરજ હતા તાનની માનતા રાખી હતી મેં. બરોબર. અને એ માનતા રાખી એ પછી માતાજીએ દીકરો આપ્યો. માએ દીકરો એ આપ્યો. પહેલા તમે કેટલી જગ્યાએ માનતાઓ રાખી? માનતાઓ તો નથી રાખતી, ખાલી માં એટલી માગણી કરું કે માં આટલી વાર મારે હોમી જોજો મારી. એટલું જ કે મેન માનતા અહીંયા જ રાખી મેં કે માં માનતા પૂરી કરજો મારી. બરોબર. તો માનતામાં શું રાખ્યું હતું તમે?
માનતામાં ખાલી નાની ધજા જ માની હતી, પણ લાલી જેન તો 52 ગણની ધજા જોઈ તો માડીને એવું કીધું માં મારી ઈચ્છા પૂરી કરશે તો હું 52 ગણની ધજા ચરાઈશ તમને. બરોબર. તો તમારી દીકરાની ઈચ્છા હતી ને દીકરો આપ્યો હા, માતાજી? દીકરો આપ્યો માડીએ. તો તમે 52 ગજની ધજા લઈને પીરાણાથી ચાલતા આયા ડીજે લઈને. અને તમે કેટલા લોકો ચાલતા આયા? બધા ખાસા ઘણા બધા લોકો ડીજે લઈને પીરાણાથી ચાલતા તમે આયા? હા, અને તઈ નાની ધજા. બરોબર. ભલે રામ, હવે તો ખુશ ને? હા માં ખુશ. જેવી મારી ઈચ્છા કરી પૂરી એવી માં દરેકની ઈચ્છા પૂરી કરજો માન. ભલે રામ. અને માં 500 પેડા અને ચુંદરી હરખથી લાયા માડી. રામ મારી રામ બાધા રાખી હતી. મેં બાધા રાખી હતી. તાવ મટી જાય તો તમારા 5 કિલો પેડા ચડાવીશ. તાવ મટી જાય 5 કિલો પેડા આજે ચડાવીશ. હું માનતા પૂરી કરું છું. આજે હું માતા પૂરી કરું છું. ભલે રામ. રામ મારે રામ. ભલે આશીર્વાદ. બેન મારું નામ. આ છોકરીને ઓછી ઉંમરમાં એની મમ્મી પેટદારા હતા તે હું માનતા રાખી હતી કે માં એનો ડિલિવરી થતી વખત તકલીફ પડે નહીં અને નોર્મલ ડિલિવરી થશે તો માડીના સરને લઈ જઈએ દર્શન કરાવવાનું નામ માડી પાડશે. આટલી માનતા હતી માં મારી. બરોબર. એટલે એમની નાની ઉંમર હતી, એટલે નાની ઉંમર હતી તો એના પિયરે એમ કે ઓછી ઉંમર સાથે દવા કરાવી દે તો હું દવા ના કરાવવા દીધી કે માં મારે દવા નહીં કરાવી, માં મારું મોઢ રહેશે અને માં નોર્મલ ડિલિવરી કરાવશે તો હું દર્શન કરાય નોમ જે આલે સોળી કે છોકરો પણ મારી નોમ પારે મારે બરોબર શકો. બરોબર. એટલે ઉંમર નાની હતી, એટલે ઉંમર નાની હતી એટલે મને બીક લાગતી હતી કે બેવ જીવનો ખતરો. હા બેન. તકલીફ પડે. હા, અને કતી કે તકલીફે ના પડવા દીધી માડીએ અને નોર્મલ ડિલિવરી થઈ. બરોબર. સુખ શાંતિ. બીજા બધા એવું કહેતા હતા કે હા, તકલીફ પડશે. તકલીફ પડશે અને બાયરી થોડી દુબળી હોય એટલે મને એવું લાગતું હતું કે નોર્મલ ડિલિવરી નહીં થાય. હા, સિઝેરિંગ થશે પણ માડીના લીધે મારે સિઝેરિંગ થયું નહીં અને નોર્મલ ડિલિવરી થઈ એટલે માડીનો ખૂબ ખૂબ આભાર. માનતા રાખી ભાઈ. માનતા રાખ્યા પછી મારે નોર્મલ ડિલિવરી થી કતી કે તકલીફ નહીં પડી બાયરીને. કોઈ તકલીફ કશી જ નહીં ને. માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં શ્રીફળ, સુંદરી, અગરબત્તી અને 1 કિલો પેડા અને ચુંદરી. એટલામાં જ ખાલી તકલીફ તમારી દૂર. હા હા, એટલામાં જ. હું દીકરી માગી હતી મારી તમારે દીકરી જ જોઈએ. એક દીકરીએ મને ડગો દીધો ને એટલે મારા છોકરીને મારા હા ને તો હું મારી દીકરી જ જોઈએ. હજુ એની મનતા ઊભી છે મારે હેડીને આવવાનું. મારે એવું થાય છે દીકરીની દીકરી ચાલી. ભલે રામ. રામ મારી રામ. હું પાડું? હા, નામ તમારે પાડવાનું હોય. ભલે રામ. રામ રામ મારી. એનું નામ વૈભવી. તમારું વૈભવ. બદલી ના નાખતા, ચિંકી મિંકી ના કરતા. અત્યારે તો આવાજ પાડ્યા બધાના નહીં. નામ હોય સારું પાડ્યું હોય પાછળ તો એવું બગાડી નાખે પેલા ગમે નહીં. અંજારથી આવ્યો. અમારી છોકરીને છોકરો કે છોકરી આપે તો માને શરીફળને ચુંદડી ને અગરબત્તીની માનતા હતી મારે. બરોબર. તો માતાજીએ દીકરો આપ્યો? હા, દીકરો આપ્યો માતાજી. પહેલા કેટલા વર્ષથી નતો એમને 3-4 વર્ષ. 3-4 વર્ષ લગ્ન કરે, 3-4 વર્ષ થઈ ગયા હતા પણ કઈ નતું. અને આવે ને છોકરા બાળક જીવતા નતા. બરોબર. એટલે તમે પછી માતાજીને પ્રાર્થના કરી મારે જીવવા જોઈએ, મારી છોકરો આવો જોઈએ. બરોબર. તો એ માનતા રાખી પછી માતાજીએ દીકરો આપ્યો. તો પહેલા તમે દીકરા માટે કેટલી જગ્યાએ ફર્યા? ઘણી જગ્યાએ ફર્યા. ઘણા ભુવાઓ કર્યા? ઘણી ભુવાએ ઘણા. કેટલા ભુવા કર્યા? ઘણા 50 ભુવા કરી. 50 ભુવા કર્યા પણ તોય ક્યાંયથી રિઝલ્ટ મળ્યું નહીં અને તમે ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી માતાજીને દીકરો આપ્યો. અંજાર રહું છું. અંજારથી ફોટો લઈને આવ્યા? અંજારથી જેસલ તોરલ ફોટો. બરોબર. જેસલ તોરણ હમણાં ના વાત કરી, જેસલ જાડેજા ને એ બાદ ના છો તમે? હા, ઈ ના આમ ગામડાનો પણ અંજાર રહું છું. ભલે રામ. દયા કરી. આઈ જાવ.